everyone. Happy Women's Day to all beautiful ladies. આજે છે વુમન્સ ડે અને આજે મને કંઈ કહેવાની ઈચ્છા થઈ છે હરેક લેડીઝને. આજની મારી શું નથી કરી શકતી, એક હાઉસવાઈફ છે, વર્કિંગ વુમન છે, આજની મારી ક્યાંથી ક્યાં પહોંચી છે. આજે આ ભાગદોડ ભરી જિંદગીમાં જોબ કરવી, બાળકો સંભાળવા, ઘરનું કામ કરવું અને બધું ટાઈમ ટુ ટાઈમ મેનેજ કરવું એ ખાલી એક સ્ત્રી જ કરી શકે. બાકી કોઈની હિંમત તાકાત નથી કે તે બધું મેનેજ કરી શકે. કહેવાય છે ને કે જેમ મીઠા વગર રસોઈ ફીકી છે ને, તેમ એક સ્ત્રી વગર ઘર પણ અધૂરું લાગે છે. જેમ શાકમાં મીઠું ઓછું હોય તો તેની કમી લાગે ને, તેવી જ રીતે જ્યારે સ્ત્રી હોય છે ને, વાઈફ કે બેન છે, મા છે, જ્યારે આપણી પાસે હોય છે ને ત્યારે આપણે ખબર નહીં પડે. થોડી વાર માટે આપણાથી દૂર થશે ને એટલે આપણે એની કમી લાગશે. કે છોકરાઓ હોય તો કે મારી મમ્મી ક્યાં ગઈ, બરાબર? તેવી રીતે તો આજની નારી બધા પર ભારી. આજે વુમન્સ ડે છે. વરસમાં એક દિવસ બધા 8 માર્ચ વુમન્સ ડે મનાવે છે, પણ મહિલાઓનો કોઈ દિવસ નથી હોતો. વુમન્સ ડે તો હરરોજ છે. કેવી રીતે કે તમે ઘરે આવો, એકવાર સરસ રીતે વાઈફને કહો, આજે તો બહુ થાકી ગઈ હશે ને, છોકરાઓ તને બહુ ભજવી હશે ને, કામ કરીને થાકી ગઈ હશે ને, ચાલ હું તને બહાર લઈ જાઉં, તો એને કેટલી ખુશી મળશે, બરાબર ને? તો બસ બધી વાઈફ હોય, બેન હોય, મા હોય, એટલું જ છે કે એ જે કામ કરે છે, આખો દિવસ ભાગદોડ કરે છે, છોકરાઓ પાછળ, હસબન્ડ પાછળ, ઘરની નાનું કામ, તો બસ કોઈ એને ખાલી એટલું કે આજે તું થાકી ગઈ હશે ને, તું થોડો આરામ કરી લે તો એને બહુ સારું લાગશે. કહેવાય છે કે દીકરીનું કોઈ ઘર નથી હોતું. માતા પિતાની ઘરે એવું કે તું પારકી થાપણ છે, અને સાસરીમાં જાય તો એવું કે તું પારકા ઘરેથી આવી છે. તો એવું કહે છે કે દીકરીનું કોઈ ઘર નથી હોતું. પણ સાચી વાત તો એ છે કે દીકરી વગરનું કોઈ ઘર નથી હોતું, બરાબર ને? મારે પણ ખુદ 2 દીકરીઓ છે અને હું પણ એવું ઈચ્છું છું ને, મારું એક સપનું છે જે આજે હું તમારી જોડે શેર કરું છું કે હું મારી દીકરીઓને એક ઘર દેવા માંગુ છું, જેથી કોઈ મારી દીકરીઓને કહી નહીં શકે કે તારું કોઈ ઘર નથી, બરાબર? તો બધી જ વર્કિંગ વુમન, હું પણ એક વર્કિંગ વુમન હતી, જોબ કરતી, પણ છેલ્લા 1 યરથી મેં લીવ લીધેલો છે. મને ખુદને ખબર છે ઘર મેનેજ કરવું, છોકરાઓનું કરવું, હસબન્ડનું કરવું કેટલું ડિફિકલ્ટ હોય છે. એમ પણ નથી કહી શકતા કે હું થાકી ગઈ છું, બરાબર? મેં પણ બધું મેનેજ કરેલું છે, એટલે મને પણ ખબર છે એક વર્કિંગ વુમન હોવું સહેલું નથી. ઘરની જવાબદારી, બાળકોની જવાબદારી, A to Z કામ અને ટાઈમ ટુ ટાઈમ કરવું, બરાબર? તો બધી જ લેડીઝને હેપી વુમન્સ ડે. તમારા બધાના બધા સપનાઓ પૂરા થાય અને ખૂબ 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 આગળ વધો, પ્રગતિ કરો. બાય.